ભાઈ, એક તરફ કોંગ્રેસમાં ચાલી રહી છે ગડબડ, ડખાવો, અને બીજી તરફ પ્રિયંકા ગાંધી વાડ્રા આવી રહ્યા છે ગુજરાત. હવે સવાલ એ છે કે કોંગ્રેસમાં ચાલતી આ ગડમથલ અને કોંગ્રેસમાં ચાલતા ડખાનો ઉકેલ શું પ્રિયંકા ગાંધીના આવવાથી થઈ જશે? પ્રિયંકા ગાંધી શા માટે ગુજરાત આવી રહ્યા છે અને એની અસર શું થઈ શકે છે, એની દેશી ભાષામાં તમને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કરીશ. આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજગુરુ છે. પ્રિયંકા ગાંધી વાડ્રા ગુજરાત આવી રહ્યા છે. હવે આવતીકાલથી 3 દિવસના પ્રવાસે હોઈ શકે છે, પરંતુ આપ કંઈ પણ પહેલાં ગેસ કરો એ પહેલાં કહી દઉં કે પ્રિયંકા ગાંધી વાડ્રા એ ગુજરાત કોંગ્રેસના સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે નથી આવતા. એમનો ગુજરાત પ્રવાસનું કારણ બીજું છે. હવે એની વાત તમને કરી દઉં તો વન નેશન વન ઇલેક્શનની બનેલી JCP એટલે કે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી JPC, એના સભ્યો ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 39 સાંસદ સભ્યોની આ કમિટીમાં તમામ પક્ષોના સાંસદો છે. લગભગ 27 સાંસદો લોકસભાના છે, 12 સાંસદો રાજ્યસભાના છે. ભારતીય જનતા પાર્ટીના સંબિત પાત્રા, પછી અનુરાગ ઠાકુર, પરસોત્તમ રૂપાલા જેવા નેતાઓ છે. કોંગ્રેસમાંથી પ્રિયંકા ગાંધી વાડ્રા, મનીષ તિવારી, રણદીપ સુરજેવાલા જેવા નેતાઓ છે. સુપ્રિયા સુલે જેવા અન્ય પક્ષના સાંસદો પણ આ કમિટીમાં છે. આ કમિટીનો પ્લાન એ છે કે અલગ અલગ રાજ્યોમાં જઈને વિધાનસભાના અધ્યક્ષ હોય કે પછી રાજકીય પક્ષના પ્રતિનિધિ હોય એમની સાથે વાર્તાલાપ કરી અને એમનું શું અનુમાન છે, એમનું વન નેશન વન ઇલેક્શન પર એમનું શું કહેવું છે, એ બધી જ જાણકારી મેળવીને એક રિપોર્ટ તૈયાર કરવાનું છે. આ શરૂઆત ગુજરાતથી કરી રહ્યા છે, પછી દક્ષિણ ભારતના રાજ્યોમાં આ કમિટી ફરવાની છે. શરૂઆત ગુજરાતથી થઈ રહી છે અને આ કમિટીમાં પ્રિયંકા ગાંધી વાડ્રા પણ છે. એટલા માટે એવી ચર્ચા થઈ રહી છે કે પ્રિયંકા ગાંધી વાડ્રા ગુજરાત 3 દિવસ માટે આવી રહ્યા છે. હવે આ કમિટી માત્ર ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસની, પરંતુ તમામ પ્રતિનિધિ મંડળ સાથે બેસીને વાર્તાલાપ કરશે અને એમનો શું રાય છે વન નેશન વન ઇલેક્શન પર એની ઉપર એક રિપોર્ટ તૈયાર કરશે. અને આ કમિટીનો પ્લાન છે કે ચોમાસું સત્ર પહેલાં આ રિપોર્ટ તૈયાર કરવામાં આવે ને એની માટે આ સમિતિ કાર્યરત છે. હવે પ્રિયંકા ગાંધી વાડ્રા જો 3 દિવસ માટે ગુજરાત પ્રવાસે આવે, જો કે આ સભ્યો કમિટીના તમામ સાંસદો ગુજરાત આવે એવી કોઈ જાણકારી નથી, પરંતુ માની લ્યો કે કમિટીના સભ્યના નાતે પણ પ્રિયંકા ગાંધી વાડ્રા ગુજરાત આવે ને 3 દિવસ રોકાય, તો શું એ ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે વાત કરશે? અને જો વાત કરશે તો ગુજરાત કોંગ્રેસમાં ચાલી રહેલા ડખા વિશે કોઈ ઉલ્લેખ કરશે અથવા તો એને કોઈ એવા મેસેજ પહોંચાડશે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ ગુજરાત કોંગ્રેસની હાલત અને સ્થિતિ શું છે? અને જો હકીકતમાં એવું થાય તો શક્ય છે કે ગુજરાત કોંગ્રેસમાં એક મોટા બદલાવ આવી શકે અથવા તો જે અત્યારના આ ચરુ ઉકળી રહ્યો છે એ અચાનકથી એક ચપટી વગાડતા શાંત થઈ જાય. કારણ કે પ્રિયંકા ગાંધી વાડ્રા એક એવા કોંગ્રેસના નેતા છે કે જેની ગુજરાતમાં હંમેશા એમને આમંત્રિત કરવાની ડિમાન્ડ રહી છે. આ પહેલાં પણ આદિવાસી વિસ્તારમાં પ્રિયંકા ગાંધી વાડ્રા આવી રહ્યા છે. જ્યારે અમિત ચાવડાએ યાત્રા કાઢી એના અંતિમ દિવસે જ્યારે ટ્રાઇબલ બેલ્ટમાં આ યાત્રા પહોંચી ત્યારે પણ એ ચર્ચા હતી કે પ્રિયંકા ગાંધી વાડ્રા આવી શકે છે. અને બીજી તરફ જ્યારે ગેનીબેન લોકસભા ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે પ્રિયંકા ગાંધીએ જે કોઈ પણ ભાષણ કર્યા એની અસરના કારણે જ ગેનીબેન સાંસદ બની, એવી ચર્ચા આજે પણ બનાસકાંઠામાં છે. એટલે કે પ્રિયંકા ગાંધીની ઇમેજ ગુજરાતમાં ખૂબ મોટી છે અને કોંગ્રેસમાં ચાલતા ડખાઓ વચ્ચે જો પ્રિયંકા ગાંધી અહીંયા આવે છે, ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે કદાચ પણ વાતચીત કરે તો શક્ય છે કે જે કંઈ પણ ડખા, કન્ફ્યુઝન, બબાલો ચાલે છે એ થોડા સમય માટે શાંત થઈ જાય. એ શક્યતા નંબર 1. શક્યતા નંબર 2 કે જે અત્યારના બબાલ ચાલે છે એ ખુલીને બધા એની સામે આવી જશે. કારણ કે શક્ય બને કે પ્રિયંકા ગાંધી જો ગુજરાત આવે આ સમિતિના સભ્યના નાતે અને કદાચ પણ કોઈ કોંગ્રેસના નેતા એમને મેસેજ પહોંચાડે તો શક્ય બને કે જે બબાલ અત્યારે અંદર ખાને ચાલી રહી છે, જે અંદર કોંગ્રેસના નેતાઓ પદ માટે અને પ્રતિષ્ઠા માટે બાખડી રહ્યા છે, એ ખુલ્લા મેદાનમાં બાખડવાની શરૂઆત થઈ જાય તો નવાઈ નહીં. કારણ કે વાત સીધી પ્રિયંકા ગાંધીના કાને પહોંચે તો આ સ્થિતિ થઈ શકે. એટલે આ ખૂબ જરૂરી બની જાય છે ને એટલા માટે જ પ્રિયંકા ગાંધી
પ્રવાસે આવી રહ્યા છે કે કેમ, એટલા માટે જ એમના પર સૌથી વધારે નજર છે. બાકી બધા નેતાઓ તો કદાચ આ સમિતિ વન નેશન વન ઇલેક્શન માટે આવશે અને બાકી બધા સાથે પરામર્શ કરીને વાતચીત તો કરશે, પરંતુ ચર્ચા એ વાતની હવે શરૂ થઈ ગઈ છે કે શું પ્રિયંકા ગાંધી ગુજરાત આવશે તો અમિત ચાવડા, તુષાર ચૌધરી જેવા નેતાને મળવાનો સમય રહેશે, એમની સાથે મળશે, અને જો મળે તો એમની સાથે આ પ્રકારની વાતચીત થશે કે ભાઈ અધ્યક્ષ અને વિરોધ પક્ષના નેતા હોવા છતાં સુરતમાં એક અલગ પ્રકારનું કોંગ્રેસનું જ સંમેલન બોલાવાઈ ગયું નવનિર્માણના નામે. શું આવી કોઈ વાત કરશે? અથવા તો શક્ય બને કે બીજો વર્ગ જે વિરોધમાં છે એ પ્રિયંકા ગાંધીને મળીને ફરિયાદ કરી દે કે અમિત ચાવડા અને તુષાર ચૌધરીની આગેવાનીમાં કોંગ્રેસની સ્થિતિ કેવી થઈ રહી છે અથવા તો કેવી થઈ ગઈ છે. આ બધી જો અને તોની વચ્ચે પ્રિયંકા ગાંધી આવે છે કે કેમ, નંબર 1, અને આવે છે તો ગુજરાત કોંગ્રેસની સ્થિતિ વિશે કોઈ વાતચીત કરે છે અથવા તો કોઈ સવાલ જવાબ કરે છે અથવા તો કોઈ મીટિંગ્સ થાય છે કે કેમ, એના પર સૌની નજર છે. તમારું શું માનવું છે? શું પ્રિયંકા ગાંધી વાડ્રા ગુજરાત કોંગ્રેસની સમસ્યાનો હલ કાઢી શકે ખરી? કમેન્ટ જરૂર કરજો. અને જતાં જો હજુ ગુજરાત તક સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લો વાલા, અને જો ફેસબુકમાં જોઈ રહ્યા છો તો ફોલો કરી લો. બાકી આવા નવા વિડીયો માટે ગુજરાત તક સાથે જોડાયેલા રહેજો. મળીએ પછી. રામ રામ.